સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। આંબલિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીંબ ગામની સીમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને મોબાઈલ ફોન કુલ કિંમત રૂપિયા 1,26,440ના પ્રોહી મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢી મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા નશીલા માદક દ્રવ્યોની હેરાફેરી કરતા પ્રવૃત્તિ આચરતા ઇસમો પર અસરકારક રેડો કરવા અને પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન સૂચનાઓ આપેલ, જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં વીડી વાઘેલા, સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના અલગ અલગ ટીમો બનાવી પ્રોહિબિશનની હેરાફેરી વેચાણ કરતા ઇસમો પર જરૂરી હકીકતો મેળવી અસરકારક કામગીરીમાં રોકાયેલ હતા। તે દરમિયાન આરોપી રણછોડભાઈ ઉમેશસિંહ ચૌહાણને મુદ્દામાલ સાથે પકડી આંબલિયારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।